બોલો બોલો અશ્વિનભાઈ. કેવી રીતે તમને થઈ ગયો આ છે? હા જોયો સીન જે મળ્યો ઈ જ. એવું છે એટલે મેં કહેવા એમાં ભાઈ માથું અધર કર્યું અને મારી જે છેલ્લી આંગળી આવે ને એ ડાયરેક્ટ જ ભીટકાઈ ગઈ. એટલી સ્પીડમાં ઘુમાયો તો હાથ એટલે ભાંગી ગઈ આંગળી છેલ્લી. ઓહ એવું થઈ ગયું છે એમ? હા એટલે થઈ અત્યારે એવું થયું કે કાલે કાલે કાલે? કાલ શૂટિંગ કરતા હતા ને, શૂટિંગમાં જોકે એની પાસે તો શૂટિંગ એ બતાવ્યું એટલું બધું તો લાગ્યું. રાત્રે 11 વાગે અચાનક હાથ આમ હોજાઈ ગયો આખો એમ. દુખાવો એટલો થવા માંડ્યો, રેવાય નહીં. પછી રાતે દવાખાને ભાગ્યો અને ત્યાં જઈને જોયું તો કે ભાઈ ક્રેક છે. મહિનાનો પાટો આવ્યો. મહિનો એમ? હા આખો બધો ને આંગળીથી આવ્યું છે પણ આટકો શું ક્રેક થયો ને એટલે એને ઓલું કરવા માટે તો મહિના જેવું એમ તો એને તો 2 મહિના કીધા પણ આપડે મહિનો સાચવી લેવું. મહિનો થી થ્રેડ છે. અમે પાછું વારું એવું હે આપડે બધું મારા ઉપર જ છે સમજ્યા. હા એ સાચી વાત. હું યાર કઈ ના કરું તો એટલા મહિના તો યાર કઈ પોખાય નહીં ને આપડે તો. એટલે જોઈશું કામ એટલે સ્ટોરી કરીશ પણ ફાઇટિંગ વગર ની કરી સમજ્યા. થોડાક દિવસ એકદમ એમ લવ સ્ટોરી ઇમોશનલ એ રીતનું બનાવશું. ચાલુ રાખવાનું એટલે વાંધો નહીં આવે એમ તો. આ ખાલી 2-4 દિવસ દુખાવો રહેશે થોડોક. અત્યારે થોડુંક દુખાય છે, હાથ ને બાથ હોજાયેલો છે ને. હાલ કરે તો પણ અત્યારે તો હા ઘરે જ છે મારે. હા શૂટિંગ કરી રહ્યા હતા ફોદ એવું તેમ? શૂટિંગ તો પતી. શૂટિંગ એ વાગ્યા પછી એ શૂટિંગ એ કર્યું અમે પૂરું કર્યું એન્ડ એમ. એની પછી ઘરે આવ્યો ને પછી હાથ હોજાયો તો એક જણા જોડે જઈને ચડાઈ આવ્યો હાથ. એ ચડાવવા એને કર્યું ને તો હાથ હોજેલો હતો ને એ હોજોઈ જતો રહ્યો. પછી મેં કીધું સારું થઈ જશે હવે. એની પછી તો હર્યો ફર્યો બધી રીતે અને પછી અચાનક જ આમ 11 વાગ્યા અને હાથ હોજાવાનું અને દુખાવાનું ચાલુ થયું. તો મેં કીધું હવે ના રેવાય મારથી, રાત તો ના જ નીકળે. પછી રાતે ભાગ્યા તો અહીંયા આગળ જઈને એક્સરે કરાયો ને તો છેલ્લી આંગળીમાં સેજ ક્રેક થઈ ગયું. એટલે મેં આખો પાટો બતાવેલો મેં એમ કેટલું વાગેલો? હા આંગળી કહું તો હું ભાંગી ગઈ છેલ્લી ક્રેક થઈ ગઈ એમ. કારણ કે એટલી સ્પીડમાં વાગી ગયું ને યાર અને માથું એમને અધર કરી નાખ્યું છે. નીચે રાખ્યું તો ઉપરથી હાથ ઘૂમી જાત મારો. માથું કપાળ ઉપર જ અડી છે ને? કપાળ એમને માથામાં ઢીમડું થઈ ગયું તું. એમને વાગ્યું તેમ? હા એમને યાર આટલું જ. મારી આંગળી ભાંગી ગઈ તો એમને તો વાગી જશે કે. આવું છે મારે ભાઈ. હવે એમ તો 2 સ્ટોરી એમ તો એટલે એકતા સાઉન્ડ માટે કરી હતી પણ એ હવે આપણામાં ચડાઈ દે. ચડાઈ દેવા. હા કારણ કે આપડે તો 15 દિવસ જેવું તો શૂટિંગ બંધ રહેશે. એની પછી જો કે શૂટિંગ તો ચાલુ થઈ જશે. એના સ્ટોરી જે આલવાની હતી એવા આપણી ચેનલમાં. હા તે વાંધો નહીં. બીજો ફોન આવ્યો અશ્વિનભાઈ, તમને ફોન કરું પાછો. ઓકે.